बोलिए श्री बाल कृष्ण लाल की करारविंदे न पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं करारविंदे न पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानौ बालं मुकुन्दं मनसा स्मरामि करारविंदे न पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा मृत में तदेव गोविंद दामोदर माधवेति करारविंदे न पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति दधियादिकं वो अवसादवोच गोविन्द दामोदर माधवेति करारविंदे न पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति करारविंदे न पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं सुखम शयानां निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति करारविंदे न पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर
દર માધવેતી પરારવે ન પરારવે મોકારવે સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામો દર માધવેતી પરારવે ન પરારવે મોકારવે गोविंद मेरी यह प्रार्थना है भूलूं न मैं नाम कभी तुम्हारे निष्काम हो के दिन रात गाऊं गोविंद दामो दर माधवेती પરારવે ન પરારવે મોકારવે करारविन्दे न पदारविन्दं मोखारविन्दे विनिवेशयन्तम् પરારવે ન પરારવે મોકારવે प्रभुनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरये रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायां पतये नमः गणनाथ सरस्वती विरविशुकरं बृहस्पति पंचेतान संस्मरे नित्यं वेदवाणी प्रवर्तते वेदवाणी प्रवर्तते। बोलिए श्री भागवत भगवान की गिरिराज धरण की जय मृत्युंजय महादेव की जय लक्ष्मी नारायण भगवान की जय अम्बे मात की जय नर्मदा मैया की जय श्री सद्गुरु
દેવ કી જય. તત્રેવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ. સર્વાણિ તીર્થાણિ વસન્તિ તત્ર યત્ર ચતુર્દારકથા પ્રસંગ. ભગવાન મૃત્યુંજય મહાદેવના સાનિધ્યમાં આજ સવારે પરમાત્મા શિવજીનું ચરિત્ર, એક અદ્ભુત લીલા. બે વાત એમાં આવી હતી. સુખદેવજી મહારાજે એક વખત એમ કહ્યું કે ભગવાન ભોળાનાથ કોપાય માન થઈ ગયા, તાંડવ કરવા માંડ્યા. પછી માં વિધ્વંસ થઈ ગયો, બધું થઈ ગયું. પછી બધા દેવતાઓ ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરવા માંડ્યા. ત્યારે સુખદેવજી એમ કહે છે કે ભગવાન ભોળાનાથે કીધું કે ભાઈ મને તો ક્રોધ ચડ્યો જ નથી. હવે થોડીક વાર પહેલા તાંડવ કર્યું ને પાછો ક્રોધ નથી ચડ્યો. આગળ હું કહી ગયો તો આ તો ઈશ્વરી લીલા છે અને વાત બહુ સત્ય છે આ, કે ભગવાન ભોળાનાથ કોપાયમાન થયા જ નહોતા, પણ જો તાંડવ ન કરે તો વીરભદ્રની ઉત્પત્તિ ન થાય. વીરભદ્રની ઉત્પત્તિ કરવા માટે તાંડવ કરવું પડ્યું એને. જે કાર્ય કરવાનું છે, સિદ્ધ કરવાનું છે, જે પાત્ર ભજવવાનું છે, જો એ પાત્ર યોગ્ય રીતે ન ભજવાય તો એની કિંમત કાંઈ નહીં. અને મહત્તા પાત્ર ભજવવાની આવડતની છે. એમાં ઓતપ્રોત જો થઈ જાય તો એ પાત્ર દીપે, ન થાય તો એમાં પછી કે હારાવાટ ન હોય. મને એક વાત યાદ આવી ગઈ. નાટક મંડળીઓ પેલા નીકળતી ને, એ નાટક મંડળીના જે મુખ્ય પાત્ર કરનાર જે હતા, નામ ભૂલી ગયું એનું કંઈક, પણ જે હોય તે આપણી વાત એમને લઈ લઈએ. એટલે ભાવનગર નરેશ, અરે ગોંડલ નરેશના રાજ્યમાં એ નાટક મંડળી આવી. આણે પાત્ર ભજવવાનું, એમાં ભરથરીનું નાટક, રાજા ભરથરીનું 92 લાખ માળવાનું ધણી. અને ભાઈ આણે પાત્ર ભજ્યું, એટલું અદ્ભુત પાત્ર ભજ્યું, ગોંડલ નરેશ ખુશ થઈ ગયા. પગમાં તોડો પહેર્યો હતો ને એ ઉતારીને ઘા કર્યો. લે ભાઈ લે, ધન્ય છે તને, લે, આવું તો કોઈ દિવસ મેં જોયું નથી. અને ત્યારે એ 92 લાખ માળવાનો ધણી બહેનો તો એ એટલું જ કહે છે કે હે રાજન, એ તારા જેવા તો મારા ખંડિયા હતા અને કેટલાય મારી પાસે માગતા. ઉપાડ, માગ, તારે શું જોઈએ? ઓતપ્રોત બનેલી ઘટના છે, વાસ્તવિક છે આ, ખોટું નથી જરાય. નામ ભૂલી ગયું, પણ એ ખરેખર ગોંડલ નરેશ સમજી ગયા. જો એની એ મહાનતા છે. એક ક્ષણે એક કઈ શબ્દ બોલ્યા વગર જે તોડો પડ્યો હતો ને લઈને નીકળી જ ગયા બાયણે, સીધે સીધા સમજી ગયા કે આ અત્યારે બોલાય એમ નથી, કારણ કે 92 લાખ માળો ધણી થઈને બેઠો. એટલે એ પાત્ર નાટક કાર્યક્રમ પૂરો થયો.
મેઘજી આસારા યાદ આવી ગયું મને. નાટક મંડળ મેઘજી આસારા. અને આ જે મેઘજી એ ખુદ જ પોતે આ ભરથરીનું પાત્ર ભજવતો. એટલે જેવું નાટક પૂરું થયું ને એટલે પોતાના જેટલા બધા હતા ને મંડળીવાળા એને કીધું હંકેલવા માંડો, સવારના પોરમાં અહીંથી જવાનું છે, હવે અહીં રોકાવાય એમ નથી. કારણ કે પણ એ સમયે ઊંઝો દાન સ્વીકારે તો પછી પાત્રની કંઈ મહત્તા ન રહે ને. 92 લાખ માળવાનો ધણી થઈને બેઠો હોય ને હાથ લાંબો કરી સારું લાગે? બ્રાહ્મણનો દીકરો ભલે ને હોનાની અંબાડી માથે બેસીને હાથ લાંબો કરે. આપણે તો હવે વાટકો હોનાનો મળી ગયો પછી છૂટકો તો નથી. તો પાત્ર ભજ્યું. શિવજીએ વીરભદ્રને ઉત્પત્તિ કરવા માટે થઈ અને જોઈ કોપાયમાન થઈને જ કરવા પડે એમ હતા. કારણ કે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરવો છે. એટલે ભયંકર કોપાયમાન થઈને કોક જાય તો જ થાય ને, નહીતર તો થાય જ નહીં વિધ્વંસ. એટલે માત્ર એક ઝલક બતાવી શિવજીએ. અને શિવજીએ તો સ્પષ્ટ કહ્યું છે, સુખદેવજી મહારાજ કહે છે કે ભાઈ હું કોપાયમાન નહોતો થયો, જો હું કોપાયમાન થાઉં તો પછી આમાં ત્રીજું નેત્ર ખુલ્યા પછી તો વાત સાચી છે, કોપાયમાન થયા જ નહોતા. એટલી સુંદર મજાની લીલા. અને પછી ભગવાન ભોળાનાથે પોતાની અમી દ્રષ્ટિ વડે કરી અને દક્ષને જે સજીવન કર્યા. તમામ દેવતાઓ ઋષિઓ જે પ્રાર્થનાઓ કરે છે. ભગવાન ભોળાનાથની કથા પૂરી કરીને સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત રાજાને કે રાજન, પ્રિયવતો ઉત્તાન પાદો સતરૂપાસુતો સુરુચિ પ્રેયસી પત્ન્યુ ઉત્તરા યત્સૃતો ધ્રુવ. આપણે સવારે મેં કહ્યું હતું સ્વયંભૂ મનુના 3 કન્યા, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. જેમાં દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા. આકૃતિ જે હતા એના લગ્ન યજ્ઞનારાયણ ભગવાનની સાથે થયા. પણ ત્યારે દીકરીની જ વાત આવી હતી. સ્વયંભૂ મનુને 2 દીકરા પણ હતા. એની કથા અહીંથી ચાલુ થાય છે. પ્રિયવ્રત ઉત્તાનપાદ. હવે પેલી કથા કેની ચાલુ થાય છે તો કે ઉત્તાનપાદની. પ્રિયવ્રત રાજાની કથા આ પૂરી થશે પછી આવશે આગળ. આનું નામ છે ઉત્તાનપાદ. સંસ્કૃતમાં આ જે નામ છે ઉત્તાનપાદ એટલે એનો અર્થ શું થાય? પાદ એટલે પગ, ચરણ. આપણે પગને સંસ્કૃતમાં પાદ કહેવાય. ઉત્તાન એટલે ઉથમું, માથું જેનું જમીનમાં છે ને પગ ઊંચા એને ઉત્તાનપાદ કહેવાય. આ વાચ્યાર્થ થયો, ખાલી વાચ્યાર્થ. પણ આ શબ્દનો ઉત્તાનપાદનો અર્થ એવો છે અવળો ચાલનારો. ભાવાર્થ. પેલા વાચ્યાર્થ કીધો ને હવે ભાવાર્થ. અવળો ચાલનારો હોય ને એ ઉત્તાનપાદ. સામે પૂરે જ હાલે. એ હાઈલા જતા હોય ને આપણે એમ કે હા અહીં જવાય એવું નથી હો ભાઈ, ન્યા કૂતરું કઈડે. ભલે કઈડે, ધરાડ જાય. પછી ઓલું કઈડે તો એ બેઠો રહીએ. આવા જગતમાં આવા માણસો છે, ઘણા બધા છે. એટલે ઉત્તાનપાદ આવા જ હતા. એને 2 પત્નીઓ પણ છે. એકનું નામ સુનીતિ, એકનું નામ સુરુચિ. સુનીતિ ધર્મને માર્ગે જે ચાલે, નીતિને માર્ગે જે ચાલે એ સુનીતિ. સુરુચિ ઈચ્છા પ્રમાણે મન પડે એમ હાલે. સ્વ રુચિ પોતાની ઈચ્છા પ્રમાણે.
એ ધર્મ બરમ માર્યા ફરે, નીતિ બીતિ માર્યા ફરે. ટૂંકું કરો, હાલવા દો, હાલે જેમ. આ નામ સુરુચિ. ઘણાને આવી ટેવ હોય, ભાઈ આ આમ ન હોય, આ આમ ન હોય, આ આમ ન હોય. તો એ કેમ હોય બાપા, તું સમજાવ. કે હા પણ આમ ન હોય તો કેમ હોય તો તું સમજાવ ને, ખબર પડે કેમ આવે. એમ હલાવી. એક અવળે માર્ગે ચાલનાર છે, એક ધર્મને માર્ગે ચાલનાર છે. બંનેને ત્યાં સંતાન પણ છે, એક એક. સુનીતિના સંતાનનું નામ શું છે? ધ્રુવજી મહારાજ. સુરુચિના સંતાનનું નામ શું છે? ઉત્તમ. ઉત્ત જોડેલો અક્ષર છે, ત ડબલ. ઉત્તમ એને છૂટો પાડવો પડશે થોડો. ઉત્તમ. ઉત એટલે ઈશ્વર, પ્રકાશ, અજવાળું. એમાંથી જે દૂર છે એ કોણ? તો કે તમ, અંધકાર. એટલે જે ઈશ્વરના માર્ગથી દૂર છે એ ઉત્તમ. આમાં આવે હો ભાઈ, હું કોકનું ઉત્તમ નામ હોય મારે વળી ક્યાંક મને એ પાછા એને હું નથી કહેતો, કારણ કે નામ આમાં તો ઘણા બધા નામ આવે. અને આપણા ઋષિમુનિઓએ આપણને શીખવાડ્યું છે કે નામ પાડો ને એનો અર્થ કંઈક નીકળે અને સારો અર્થ નીકળે ને એવા નામ પાડવા જોઈએ. પણ હવે એ ઋષિમુનિઓને ખબર નહીં હોય કે ભાઈ આ તમારી ઉપદેશ અહીં કોઈને લાગુ નહીં પડે. કાલે અર્જુનદાસજી મહારાજીએ કેટલી સરસ વાત કરી. નામના સંદર્ભની વાત કરું છું, અર્થ પણ કર્યો ને. આ જૂના લોકોએ આ નામ પાડે, મન સુખ. મનને જે સુખ આપનાર છે એ મન સુખ. નામનો અર્થ હોવો જોઈએ. પણ હવે આપણે તો શું છે? ચિંટુ, પિન્ટુ, મિન્ટુ. આનો અર્થ મને કોઈ સમજાવશે? આ પિન્ટુ ને ચિંટુ મને તો ખબર નથી એના શું અર્થ હોય. અર્થસભર નામ હોવું જોઈએ. એનાથી શું થાય કે એનો પણ એક પ્રભાવ છે ભાઈ નામનો. સાવ એવું નથી. આ 16 સંસ્કાર આપણે આગળ હું કેટલી વાર બોલું છું, જે 16 સંસ્કારમાં આ બધું આવે છે. આપણે નામનો એક પ્રભાવ હોય છે. વાંધો નહીં, બાળક છે, ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનની કથામાં ધ્રુવ, સુનીતિના પુત્રનું નામ છે ધ્રુવ. ધ્રુવ એટલે સ્થિર બુદ્ધિવાળા, મક્કમ મનોબળવાળા. અને પ્રસંગ સુખદેવજી મહારાજ કહે છે, એક દિવસે ઘટના ઘટી. ઉત્તાનપાદના 2 પત્નીઓ છે, એમાં એક માનીતા છે, એક અણમાનીતા છે. અને સ્વાભાવિક જ છે કે સુનીતિ, નીતિને માર્ગે ચાલનારા હતા, એટલે અણમાનીતા હતા. કારણ કે આ એ ઉથમાં હાલવાવાળો છે. ઉથમો હાલવાવાળો એને કોઈ દી ધર્મપ્રિય ન હોય. એટલે સુનીતિ અણમાનીતા હતા. સ્વેચ્છાએ જે મન પડે એમ વર્તન કરતા હતા, એ સુરુચિ એના માનીતા. એટલે એક દિવસે ઘટના ઘટી. માનીતા રાણીના પુત્રને ઉત્તાનપાદ ખોળામાં રાખી અને બેઠેલા છે. આ પણ એની બાજુમાં જ છે સુરુચિ. એ સમયે ધ્રુવજી રમતા રમતા, જો ધ્રુવજીની ઉંમર કેટલી? 5 વર્ષની. આ 5 વર્ષના બાળક છે. ધ્રુવજી રમતા રમતા ત્યાં આવ્યા અને જોયું પિતાના ખોળામાં નાનો ભાઈ બેઠો છે. બાળકના અમુક સ્વભાવ હોય.
જેના ઘરમાં બહુ ઉંમરમાં તફાવત ન હોય એવા બે બાળકો હોય, બહુ ઝાઝો તફાવત ન હોય, તો એને અનુભવ થયો હોય. બેમાંથી એક રમવા જાય ને તો બીજો રમવા જાય, પણ ઓલો એક જો ઘરમાં ગયો ને એટલો ઓલો વાહ વાહ. આ સ્વભાવ છે, સહજતા છે. ધ્રુવજી તો રમતા હતા, પણ વળી ધ્યાન પડી ગયું કે ઉત્તમ પિતાના ખોળામાં બેઠા છે. એટલે બાળ સહજ જે ભાવ છે, આને 5 વર્ષનું બાળક હોય ને એને માનીતું શું ને અણમાનીતું શું ને વાલું શું ને દવલું શું એને કાંઈ ખબર ન હોય ભાઈ. બાળક માટે તો ઘણું બધું કહેવાયું છે, પણ હું એક નાનકડી વાત કરું. કદાચ તમારો અનુભવ પણ હોય કે તમે કંઈક ટેન્શનમાં હો કે અથવા કોઈક એટલી ઓલામાં હો, વિચારોમાં હો, અથવા એકદમ જરૂરી કામ કરતા હો અને નાનકડું બાળક જો ઘરમાં હોય અને એ આવી અને એ જ સમયે તમને વળગે તો શું પરિણામ આવે? મોટે ભાગે ગુસ્સે થઈ જાય ને, હળસે લે. શું છે આખો દી ઘડી કઈ નથી રમાતું છેટું. પરિણામ શું આવ્યું? બાળક ડઘાઈ જાય. જો નાના બાળકની વાત કરું છું, આ 5 વર્ષ પછીના બાળકની વાત નથી કરતો, હું નાના બાળકો માટે બોલ્યો. બાળક ડઘાઈ જાય કે આ શું, આ મને હળસે લે, એટલે એની પાસે તો કોઈ ઉપાય ન હોય, રડવા માંડે. મોસ્ટલી મોટે ભાગે ન રડે તો દૂર જઈને આમ એકદમ નિમાયું થઈને એવું સ્વરૂપ મોઢાનું થઈ જાય, નિમાયું થઈને બેસે. આપણું ધ્યાન પડે અને આપણને અફસોસ થાય કે મારો ગુસ્સો આનીમાંથી મેં ઉતાર્યો. અને એ જ સમયે આપણે પ્રેમથી એને જ્યાં બોલાવીએ ને કે આવ, એ આ પ્રેમનું આવ જ્યાં નીકળે હળી મારીને ચોટી જાય બાળક. બાળક એમ કહે કે તો હમણાં જ ખીજાણા હતા, ન થાવું કે નાનું બાળક ન કહે, ચોટી રહીએ. કારણ કે બાળ સહજતા છે આના. હા, ક્યારેક ક્યારેક કદાચ નહીં થતું હોય આવું, એમાં બને. હું કદાચ ખોટું એવું પણ મેં આવું જોયું છે મોટે ભાગે. હા, ઘણી વખત એવું બને, ઘણા જન્મથી જ ઘણા બાળકો એવા જિદ્દી હોય છે, પણ ઓછા પ્રમાણમાં. જવલ્લે અપવાદરૂપ કેસ એવો હોય કે એ બાળક જિદ્દી હોય ને જો એકવાર ખીજાણા તો પછી હાથ મનાવો ને, નથી રહું, નથી આવવું, આવું કરે. બાળક છે ભાઈ, એ તો કરે. પણ એમાં એક વસ્તુ તો 100% છે કે બાળક જ્યારે નથી આવવું કે ને આવું જિદ્દી, ત્યારે જેણે અનુભવ, આ બધી વસ્તુ એવી છે કે એ રજૂઆત ન કરી શકાય. એ જે દુઃખ થાય અને એ સમયે જે એની જે માનસિકતા હોય, કેમ કરીને આ બાળકને મનાવવું, એટલા બધા ઘાંઘા વાંઘા થઈ જાય. આ માનસિકતા છે. અને એટલા માટે જ આ જે પ્રસંગ આખો મેં કહ્યો ને, આમાં વાત લાગુ પડે છે કે આ બાપાને નહીં હો, માતાને. કારણ કે ઓલો તો ખીજાય પાછો ઘડીકમાં કહેવાનું નથી કે આવે. આમ જોવે ડોકું કાઢીને કે ઓલો રિહાણો એને માને બોલાવે, આને સંભાળ. આ મોટે ભાગે આવું થતું હોય. તમારા ઘરમાં સારું હોય તો સારું હો ભાઈ, ખીજાઈને પાછા હળી મારીને તેડી લેતા હોય તો. પણ આ માતા અને સંતાનના સંદર્ભમાં વાત છે, એટલા માટે મારે એમ કહેવું પડ્યું કે એ સમયે બાળકનું અપમાન કર્યા પછી જો બાળક જીદ કરે તો માતાને જે દુઃખ થાય ને ભાઈ, એ કહી શકાય નહીં. કારણ કે એ તો અનુભવવાની વાત છે ને. તમારા દુઃખને હું કહી ન શકું, પણ જે જોયું હોય એ ખાલી રજૂ કરું છું કે એ સમયે જે માનસિકતા હોય, કેટલું હદે દુઃખ થાય માને. તમારા સંતાનનું કોઈ અપમાન કરે ને તો તમને જે દુઃખ થાય કેટલી હદે થાય. ઘણી વખત એવું બને કે તમારા સંતાનનું કોઈ અપમાન કરે તો ન બોલી શકાતું હોય, એવું બને ઘણી વાર. ન બોલી શકાય, બોલી ન શકે, એ બોલે પણ નહીં
પણ અંદરમાં એનો જે આત્મા દુભાય ને ભાઈ, એના માટે કંઈ કહી શકાય એવું નથી. આપણે ત્યાં જ પહોંચીએ છીએ, એટલા માટે જ આ વાત મારે લેવી પડી. ધ્રુવજીએ હળી મારી છે પિતાના ખોળામાં બેસવા માટે, અને જેવા એ પિતાની પાસે પહોંચ્યા છે, અપરમાં બાજુમાં બેઠા છે, ધ્રુવજીને હળસેલો મારે છે અપરમાં. અપર કહે અભાગણી કેરા, રાજવાંછો તો વંજાવ વેલા, હરિભજીને કાયા જ છાણ, જય જય વૈકુંઠરાય. આ માતાજીઓ મને તો આવડતું નથી, આ એક કડી વરી માંડ માંડ યાદ રહી ગઈ. કદાચ આમાં કોઈને આવડતું હોય બહુ મને ખબર ના આવડે, આ યુગમાં ના આવડે. ખરેખર બહુ સરસ, આ બહુ લાંબુ છે, મોટું છે. ને હું નાનો હતો ને ત્યારે અમારું કુટુંબ પંચાટલીમાં ડેલીમાં રહેતું હતું. એટલે એ સમયે જે માજી, જેને હું કહીશ, એટલે હું તો જો કે માજી કહેવા માટે ટૂંકો હોય એટલા માટે પડું, કારણ કે એ મારા પરદાડીયું થતા હતા. દાડી તો ઠીક, પણ એનો રોજનો નિયમ હતો, રોજ સાંજ પડે અને ત્યાં એ ડેલીમાં મહાદેવજીનું મંદિરનો ઓટલો છે, બહુ જબર વિશાળ, લગભગ એ જોયો જ હશે. એ સાંજ પડે, દિવસ અસ્ત થાય ત્યારે ઓટલે એ ટોળું ભેગું થાય ઘરના, અને આ કીર્તન અપરે કહે અભાગણી કેરા, રાજવાંછો તો વંજાવ. બહુ મેં સાંભળ્યું, અદ્ભુત છે ભાઈ. અટાણે તો ઓલું યાદ રહીએ, જા 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 કબૂતર. આ કબૂતર ન ઉડે તો કાંઈ નહીં. થોડુંક જો આવું રાખો, થોડુંક રાખો. અપર કહે અભાગણી કરાય, એ તો એક ગૌણ વસ્તુ છે. ના આવડે તો હું એમ નથી કહેતો કે શીખજો, એ ન શીખો તો કાંઈ નહીં, પણ થોડુંક કંઈક એવું તો રાખો, થોડુંક, જાજુ નહીં. કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું. એ કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એ કંઈક કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એ કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. હે કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એણે દીધેલા કોલ કેમ ભૂલી ગયા, એ દીધેલા કોલ કેમ ભૂલી ગયા. એણે દીધેલા કોલ કેમ ભૂલી ગયા, એ દીધેલા કોલ કેમ ભૂલી ગયા. એ જૂઠી માયા ને મોહમાં ઘેલા થયા, જૂઠી માયા મોહમાં ઘેલા થયા. એ જૂઠી માયા ને મોહમાં ઘેલા થયા, જૂઠી માયા ને મોહમાં ઘેલા થયા. એ ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. એ ચેતો ભૂલ્યા
ભાન જીવન થોડું રહ્યું કે તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું ને પછી બાળપણને યુવાનીમાં અડધું ગયું બાળપણને યુવાનીમાં અડધો ગયો બાળપણને યુવાનીમાં અડધું ગયું બાળપણને યુવાનીમાં અડધો ગયો એ નહીં ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું નહીં ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું એ નહીં ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું નહીં ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું એ હવે બાકી છે એમાં યો ધ્યાન જીવન થોડું રહ્યું હવે બાકી છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું એ હવે બાકી છે એમાં યો ધ્યાન જીવન થોડું રહ્યું હવે બાકી છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું બોલીએ ગિરિરાજ ધરણ જય ધ્રુવજી અપર પિતાના ખોળામાં બેસવા ગયા છે. અપરમાં એ હળસેલો માર્યો છે, મેણું માર્યું છે. ખાલી હળસેલો માર્યો હોત ને તો વાંધો નહોતો, પણ હળસેલો મારીને અટકા નથી, મેણું માર્યું છે. અને હથિયાર તો જગતમાં ઘણાય છે. કોઈને ચાકુ મારીએ, કોઈને તલવાર મારીએ, કોઈને હુડી મારીએ. આવું કદાચ મારી લે ને તો એ ઘા રૂજાઈ જાય. થોડાક ટાઈમ દવા કરે તો હાજા થઈ જાય. પણ કોઈને આખી જિંદગી જો ઘાયલ કરવા હોય ને તો મેણું મારવું. કારણ કે મેણાનો માયરો કોઈ દી હખે જીવી ના હાગે. આનો કોઈ તોડ નથી. ફૂડી લાગે, ચાકુ લાગે તો એને માટે મલમ છે, પણ આનો કોઈ મલમ જ નથી મેણાનો. બને જીવનની અંદર હમણાં જ આપણે કહ્યું ને, ભાવે ભજી લ્યો ભગવાન. આગળ પણ એ વાત આવી છે. જે દુઃખ છે ને એ વાણીનું છે. જીવનમાં બને ત્યાં સુધી કોઈને મેણું જો ન મારો તો ઉત્તમ વસ્તુ બનશે ભાઈ. બને ત્યાં સુધી કોઈને મેણું ન મારજો. બીજું બધુંય કરજો, ન બોલાવજો સાટે એને, ન બોલાવો, કાંઈ વાંધો નહીં, ન બોલાવો. એટલું દુઃખ એને નહીં થાય કે મને નથી બોલાવતા, કાંઈ નહીં, થોડોક દે પાછો રેડી. પણ જો મેણું માર્યું ને તો એ ખટકો અહીંથી જિંદગીભર નીકળતો નથી. ભાગવતજી શીખવાડે છે કે મેણું ન મારજો ભાઈ. વાણીને નિયમમાં જો રાખવી હોય, કોઈની માં અપશબ્દ કે નહીં. અપરમાં મેણું મારે છે. હે ધ્રુવ,
તું અભાગણીનો દીકરો છો, મારો નથી. તારી માતા અભાગણી છે અને પિતાના ખોળામાં બેસવું હોય ને તો આ દેહ પાડી નાખ, બીજો જન્મ મારા ઉદરથી લે, એટલે તું નાનો હોઈશ ને તો એ રાજ તને આપીશ. મેણું જ્યાં માર્યું, ઉદ્ધવ ધ્રુવજી એકદમ નિરાશ ઉદાસ રુદન કરતા કરતા સુનીતિની પાસે આવ્યા છે. કારણ કે બાળકને તકલીફ થાય ને એટલે મા પાસે જાય, બાપા પાસે જાય જ નહીં. આ સ્વાભાવિક જ છે. રડતું બાળક જો બાપા પાસે જાય ને, આપણા અનુભવ છે, થોડીક વાર કોશિશ કરે છાણું રાખવાની, થોડીક વાર 2-5 મિનિટ મહેનત કરી લે, ન સમજે ઝાપટ એ માલીએ, કહ્યું ને કોણ, એક તોલું રડે માથે ઝાપટ. પણ માં, જગતમાં માનું કોઈ મૂલ નથી. એટલે તો કહેવાયું છે ને, મીઠા મધુર મીઠા મેહુલારેલો, મીઠા મધુને મીઠા મેહુલા, મીઠા મધુને મીઠા મેહુલારેલો, મીઠા મધુને મીઠા મેહુલારેલો, એથી એ મીઠી વાત જો જનની જોડ સકે નહીં, એવી જનની જોડ સકી નહીં. થોડુંક મને માફ કરજો, તમારા મનને હું સમજું છું એટલે થોડુંક આજ અત્યારે અટકાવું, પછી થોડીક વાર પાછું, કારણ કે આ પ્રસંગ આપણે થોડોક ઝડપથી આગળ વધારવો છે એટલા માટે. તો બાળક જ્યારે દુઃખી થાય ત્યારે ક્યાં જાય? મા પાસે. અને જગતમાં મીઠામાં મીઠું શું? આખા જગતમાં મીઠામાં મીઠું શું? તો કે મધ. એનાથી એ મીઠું શું? મેહુલિયો. મધથી એ મીઠો, કારણ કે આ ન પડે ને તો મધય ન ભાવે. પણ એનાથી એ મીઠું શું? તો કે માં. કેટલી સરસ વાત કરી. જગતમાં જનનીની જોડ સખી, તમામની જોડ મળશે, પણ માનો જોડ નહીં મળે ક્યારેય નહીં. એટલે તો આપણે કહેવત છે, સાંભળી જશે ને તમે બધાએ, મા એ મા. કહેવત છે. ઘણું બધું આપણું આ જે જૂનું છે ને ભાઈ, આપણી સંસ્કૃતિઓમાં ઘણું બધું તમારા મારા જીવનમાં ઉપયોગી થાય એવું છે. હમણાં જ થોડીક વાર પહેલાં બહાર એક વાત થઈ મારી સાથે હમણાં જ, કે વાંચન કરવું જોઈએ. એટલે મારે એમ કહેવું પડ્યું કે ભાઈ એ જૂની વાત થઈ ગઈ. આ યુગમાં હવે વાંચવાવાળા જ નથી રહ્યા. એને તમે પુસ્તક આપો, ક્યાં ટાઈમ છે વાંચવાનો? વાતે સાચી, વાંચવાનો ટાઈમ નથી, બીજો કંઈક ટાઈમ છે. શેનો? હા, મોબાઈલમાંથી નવરા થાય તો વાંચે ને. એટલે માતાજીઓ, હું વાંચવો હોય એમ તો નહીં કહું, પણ જે આપણી સંસ્કૃતિ છે ને એનું થોડુંક જીવનમાં જો ઉતારશો ને તો એ સંસ્કાર તમારા સંતાનમાં જો આવશે ને તો કોઈ દી તમારે એમ નહીં કહેવું પડે કે મારે ને આમ કેમ થયું. થોડીક આપણી ફરજ છે, આપણે નિભાવવી જોઈએ. આપણે જ સંસ્કાર આપવાના છે, બીજું પારકું આવીને તો નહીં આપી જાય. અને એટલા માટે જનનીની જોડ સખી નહીં મળે. એ ધૂંધલી જવાન લાગુ નથી પડતું.
કારણ કે એવી તો મલક મળશે. ધૂંધલીને લાગુ ના પડે આ જનનીની જોડ સખી નહીં મળે. એના તો વખાણ શું કરવા આપણે? કંઈ બાકી જ નથી વખાણમાં. તો અહીંયા તો ધંધુકારીનો જન્મ થયો. કમસે કમ આવી જૂની વાત યાદ કરશો ને તો તમને એમ થશે કે મારે ત્યાં ધ્રુવજી જેવા સંતાન થાય. આપણે ઈચ્છીએ કે આપણે ત્યાં ધ્રુવજી જેવા દીકરા થાય, પણ એ ધ્રુવજી જેવા દીકરા થવા માટે આપણે સુનીતિ જેવું થવું પડે બાપ. કારણ કે સંતાન આપણામાંથી જ શીખે. જે શીખે છે ને આપણું જોઈ જોઈને જ શીખે. શીખવાડવું નથી પડતું. માનવ મહિમા અદ્ભુત બતાવ્યો છે, ભાગવતજીમાં બતાવ્યો છે. દુઃખ પામેલા ધ્રુવજી ક્યાં ગયા? મા પાસે, સુનીતિ પાસે આવ્યા સીધા. અને આવી માતાના ખોળામાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રુદન કરે છે. એમ સુખદેવજી મહારાજે આમાં કહ્યું છે. બાળક છે નાનું 5 વર્ષનું, માતાના ખોળામાં માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રુદન કરવા માંડ્યા. સુનીતિને જરાક દુઃખ થયું. આને શું થયું હશે? માથા માથે હાથ ફેરવીને કહે છે કે બેટા છાનારીઓ, શું થયું? કેમ તમે રુદન કરો છો? શાંત થાવ. ત્યારે ધ્રુવજી કાંઈ બોલ્યા નથી, એક શબ્દ નહીં, માં કંઈ નહીં. બસ મને સુનીતિ વિચારે છે કે નહીં, કંઈક ઘટના તો ઘટી છે. આ ભલે ન કે પણ કંઈક ઘટ્યું છે. બરાબર એ જ સમયે ત્યાં જે ઘટના ઘટી હતી, નજરો નજર જેણે જોઈતી એ દાસી સુનીતિ પાસે આવ્યા. કારણ કે એને ખબર હતી કે ધ્રુવજી નહીં કે દાસી આવ્યા છે. સુનીતિએ દાસીને આવેલા જોયા, પૂછ્યું, બેન તને ખબર છે ત્યાં શું થયું? આ નથી કહેતા કે મને હતું જ કે આ નહીં કે, કારણ કે દીકરો તમારો છે. આ દીકરો સુનીતિનો છે. કોઈનો દોષ બોલશે નહીં, એ આ દીકરો છે. બીજાનો ગમે એવો દોષ હોય બોલશે નહીં ને, એ આ દીકરો છે. એટલે જ મારે આવવું પડ્યું. શું થયું હું કહું. ત્યાં આમ બન્યું, અપર કહે અભાગણી કીરા, રાજવાન છો તો વંજાવ વેલા. પણ સુનીતિ મેણું તો એ નહીં લાગ્યું, દુઃખ તો થયું મનમાં, પણ એણે પોતાના દુઃખને દબાવી દીધું. કારણ કે નીતિ માથે ચાલે છે. અને બહુ સરસ વાત કહે છે સુખદેવજી મહારાજ કે જો માં દીકરાને શું કહે છે, ઓણે ભલે કહ્યું અભાગણી જે કાંઈ કહ્યું, આ શું કહે? સુનીતિ ધ્રુવજીના મસ્તક માથે હાથ મૂકીને કહે છે કે બેટા તારા એ માએ જે કહ્યું ને સંપૂર્ણ સત્ય છે. આમાં કંઈ ખોટું લગાડ્યા જેવું નથી. જગતમાં જો માન મેળવવું હોય ને તો ભગવાનની ભક્તિ કરી લે એટલે આખું જગત તને માન આપશે. જો આણે ટીકા તો નથી કરી. હવે જેનો સંતાન 5 વર્ષનો દીકરો અપરમાની ટીકા ન કરે તો આ સુનીતિ ટીકા કરશે? કોઈ ટીકા નથી કરી. ભલે એણે જે કહ્યું એ કહ્યું. ઈ ગાળ કાઢે એટલે આપણે ગાળ કાઢવાની? તો પછી એના મને આપણા ફેર હું? એક યાદ આવ્યું, આમાં મારી એ તકલીફ શું આવ્યું, યાદ આવી જાય. એક વખત ભગવાનના એક પરમ ભક્ત, પરમ એટલી હદે ભગવાનમાં ઓતપ્રોત થઈ ગયા હતા. ભગવાનને ઘણી વાર થાય કે આને કંઈ તકલીફ પડે ને તો હું હળી મારીશ.
હવે એક દિવસે આમ એ પોતાના ગુલતાન મનમાં અને જે નામ લેતા હતા હરિશરણ વગેરે વગેરે જે કાંઈ, એ નદીને કિનારે કિનારે ચાલ્યા જતા હતા. એ ચાલ્યા જતા હતા એ સમયે ત્યાં શું બન્યું છે કે ત્યાં એ નગરનો જે કંઈ ધોબી હોય એને તો સામટા કપડાં હોય ને, એ સામટા કપડાને ધોવા આવ્યો હતો. કપડાં ધોઈ ધોઈને કિનારે હુંકવા જ, એણે ધોઈને સૂકવા જ. ઓલા મહાત્મા અહીંથી બરાબર નીકળ્યા છે પણ એટલા ગુલતાન થઈ ગયા કે એને ભાને નથી કે પોતે શું કરે છે, ક્યાં ચાલે છે. એટલે ધોબીના ધોયેલા કપડામાંથી એનો પગ આવ્યો. એ પગ આવ્યો અને ઓલાને પીતો ગયો હાથમાં આસમાને. આંધળો છો, દેખતો નથી, આ ધોયેલા લુગડા. એટલે મહાત્માએ શાંતિથી માફી માગી કે ભાઈ મને ખરેખર બાપા મારું ધ્યાન નહોતું, ભગવાને હળી મારી વાંથીઓ, આને આંધળો આવું અપશબ્દ મારા ભક્તને. પણ જેવા પરમાત્માએ હળી મારી ત્યાં બીજી ઘટના બની કે પેલો ધોબી લાકડી લઈ અને મહાત્માને મારી. એ લાકડી જ્યારે મારી ને પછી મહાત્માથી રેવાણું ને એની હામી લાકડી ઉપાડી, સામસામા લાકડીના પ્રહાર માંડ્યા થાબા. ભગવાનને હળી મારવા માટે ઊભા થયા ને પાછા બેહી ગયા. લક્ષ્મીજી મૂંઝાઈ ગયા કે આ શું, આ ઉઠબેસ શું આદરી, આ ઘરમાં ઉઠબેસ થાય તો આપણા લક્ષ્મીજી કહે ને આ શું ઘડીક ઊભા ઘડીક કંઈક છે શું. લક્ષ્મીજી કે આ શું, આ ઊભા થયા ને બેસી ગયા. એટલે ભગવાન કે ભાઈ ઊભો તો એટલા માટે થયો હતો કે મારા ભક્તને કોઈક હેરાન કરતું હતું ને એને બચાવવા જાવું હતું. તો કે બેસી કેમ ગયા? તો કે હવે તો બે ધોબીએ ધોબીએ થઈ ગયા. હા બે ધોબી વાત. પણ સુનીતિ છે, આ સુનીતિ છે. સુનીતિએ કોઈ ટીકા નથી કરી. ધ્રુવજીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, બહુ સાચી વાત છે, સત્ય છે. જો તારે તારી જાતનું કલ્યાણ કરવું હોય તો દર્શન કરી લે, ભગવાનને મેળવી લે. એકવાર દર્શન થઈ જશે ને તારું કલ્યાણ થઈ જશે. આ તો ધ્રુવજી છે, ઉંમર ભલે 5 વર્ષની છે. માતાએ જેવું કહ્યું કે ભાઈ ભક્તિ કરી લે, દર્શન કરી લે, ભગવાનને ભજી લે. એટલે ભોળા ભાવે ધ્રુવજી પૂછે કે માં, હું ખરેખર ભગવાનની ભક્તિ કરી અને દર્શન કરી લઈશ તો તને એમાં આનંદ આવશે? ભોળા ભાવે. હો, જો આ બાળક છે આને કંઈ ખબર જ ન હોય ને. હવે બાળક એમ પૂછે કે હું આમ કરીશ તો તને આનંદ આવશે. હવે સુનીતિ ના પાડી શકે? કારણ કે સુનીતિ છે. સુનીતિ કે બેટા તું જો ભગવાનનું દર્શન કરીશ ને તો હું મારી જાતને ધન્ય માનીશ. અને જેવા એ શબ્દ એના મુખમાંથી નીકળ્યા, ધ્રુવજી ઊભા થયા, માતાના ચરણમાં નમસ્કાર કરે છે. માં આશીર્વાદ દે, આશીર્વાદ દે. હવે ચમકવાનો વારો આવ્યો સુનીતિનો. બેટા કેમ? તો કે માં તપ કરવા વનમાં જવું છે. એક ક્ષણ તો સુનીતિએ વિચાર કર્યો, પણ વિચાર્યું અવળો નાનો બાળક છે, હવે આને વન ક્યાં આવ્યું તો ખબર હોય નહીં. એટલે વિચાર કરીને સમજાવે છે કે ભાઈ વન તો બહુ દૂર, ત્યાં તમે આ તપ કરી ન શકો. આ ઘરમાં ને ઘરમાં. તો કે નહીં માં, મારે તો વનમાં જ જવું. સુનીતિને થયું બાળક છે, હમણાં હા પાડી દઉં, થોડીક વારમાં રમીને પાછો આવશે. કારણ કે વન હું અહીં કંઈ રસ્તામાં પડ્યું. એટલે સુનીતિએ હા પાડી, ચાલ હાલ મારા તને આશીર્વાદ કે તું તપ કરીશ એટલે તને ભગવાનના દર્શન થશે.
જેવા ધ્રુવજી માના આશીર્વાદ લઈ ચાલવાની તૈયારી કરી ત્યારે માતાએ અટકાવે છે કે ઊભો રે ભાઈ, ભાગ્યો ક્યાં? કેમ માં? તો કે મારા તો આશીર્વાદ લીધા, પણ એક આશીર્વાદ હજી બાકી છે. કેના? અપરમાના. મેણું એણે માર્યું છે ને, ન્યા જા, એના ચરણમાં નમસ્કાર કર, પગે લાગ, એને કે આશીર્વાદ દે. સમજવાની વાત એ છે અહીંયા. શા માટે સુનીતિ આમ કર્યું? શા માટે એમ કહ્યું કે તે અપરમાને પગે લાગ? સુનીતિ એમ કહેવા માંગે છે કે ભગવાનની ભક્તિ કરવી હોય, તપ કરવું હોય તો તમામ દ્વેષ, તમામ રાગ મૂકીને કરવી જોઈએ. મનમાં ખટકો હોય કે અપરમાએ મેણું માર્યું અને જો તપ થાય ને તો એ સિદ્ધ ન થાય. સુનીતિ એમ સમજાવવા માગે છે, એણે ભલે મેણું માર્યું પણ એ મેણું ભૂલી જાતું. આ તો બાળક જ છે. ધ્રુવજી કે ભલે માં તમે કહેતા હો તો હું અપરમાને. એટલે ધ્રુવજી ઉપડ્યા છે ફરી એકવાર અહીંયા જ્યાં પિતા અને માતા બેઠા છે. ફરી એકવાર આવ્યા. પેલા નમસ્કાર માતાના અપરમાના ચરણમાં કર્યા. માં આશીર્વાદ આપો. સુરુચિ પૂછે કેમ? વનમાં તપ કરવા જવું છે, વનમાં જઈને ભગવાનની ભક્તિ કરવી છે, દર્શન કરવા છે. સુનીતિ સુરુચિ એ વિચાર્યું, ટાઢે પાણીએ જાતી હોય નકામું ગરમ કરવું ને, સારી વસ્તુ છે આ તો. સુરુચિ કે દીકરા મારા આશીર્વાદ છે, ભગવાનના દર્શન તને થશે, પણ દર્શન કર્યા વગર પાછો ના આવજે. જો સમજજો આ કેવા આશીર્વાદ આપે છે. કારણ કે મનમાં ઝેર છે, ઝેર અહીં પ્રગટ થાય. આ તો બાળક છે, આને કંઈ ખ્યાલ નથી કે આ શું કહે છે. ભોળા માણસો હોય ને, ભોળા માણસો જે, આ તો ધ્રુવજી છે, આપણા સંસારમાં એવા ભોળા ઘણા હોય અને એના પ્રત્યે જેને ઝેર હોય ને આવા કટાક્ષના શબ્દો વાપરે ને તો ભોળા માણસો સમજેની દાંત કાઢ્યા રાખે. આવું બને સંસારમાં, બહુ બને. એટલા માટે મારે કહેવું પડ્યું કે ભાઈ શું કરવા, શા માટે? ધ્રુવજી માતાના આશીર્વાદ લઈ અને ઉતાનપાત પિતાના ચરણમાં નમસ્કાર કરે છે કે પિતા આશીર્વાદ આપો, વનમાં જવું છે. સુરુચિએ વિચાર્યું અને ઉતાનપાત કંઈ પણ બોલે એ પહેલાં સુરુચિ તરત જ વચમાં બોલે, કારણ કે એ સમજી ગયા કે આ વળી કંઈક અટકાવી દે ને તો આ બાજી બગડી જાય, આ માંડ જાય. એટલે સુરુચિ ધ્રુવજીને કહે છે કે હે પુત્ર, મેં આશીર્વાદ આપ્યા ને એ તારા પિતાએ આશીર્વાદ આપ્યા બરાબર છે, જા, એ તને રજા જ આપે, તું તારે જા, અહીંથી જા. બાળક છે, કઈ વાંધો નહીં માં, તમે કહેતા હો તો જાઉં, અને ચાલી નીકળ્યા. દ્રઢ સંકલ્પ છે ધ્રુવજીનો. કાર્ય સાધયામી વા દેહ પાતિયામી, દ્રઢ સંકલ્પ. અને આટલો દ્રઢ સંકલ્પ હોય, કાં તો દર્શન કરીશ કાં દેહ પાડી નાખીશ. હમણાં હું બોલ્યો નો અર્થ. કાર્ય સાધ્યામી વા દેહ પાતિયામી, કાં કાર્ય સિદ્ધ કરીશ કાં દેહ પાડી નાખીશ. 5 વર્ષના બાળક અને આટલો દ્રઢ સંકલ્પ હોય, ચિંતા જગતના નાથને થાય ને. જગતના નાથને ચિંતા થઈ કે આ તપ કેમ કરશે, મારે એનું કલ્યાણ કેમ કરવું. પ્રભુ છે ને, આ નારદજી છે ને એને માધ્યમ બનાવ્યા. સવારે ભાઈએ કહ્યું ને, નારદજી એક માધ્યમ છે. જ્યારે જ્યારે ભગવાનને જે કાંઈ કાર્ય કરવા હોય ને એમાં નારદજીને એ માધ્યમ બનાવે છે.
મન દ્વારા સંદેશો નારદજીને મળે એટલે નારદજી એ સંદેશાનું પાલન કરે. સવારે જ વાત આવી ને, નારદજી એમાં લગાડી નહીં, લક્ષ્મી પાર્વતી લગાડી ને, એ લગાડવાની પછવાડેનો જે ઉદ્દેશ હતો એ કેટલો સરસ મજાનો હતો, કેટલું સરસ પરિણામ આવ્યું. એટલે આપણે તો એ મને મેં પહેલાં કહ્યું હતું, આ નારદજીને બદનામ કરી નાખ્યા જો ભાઈ. વાસ્તવિક નારદજી કોઈ દી ક્યારેય ક્યાંય લગાડ્યું નથી, પણ એવી લીલાઓ કરી છે. અહીંયા પણ ભગવાનનો સંદેશો નારદજીને મળ્યો છે. નારદજી હળી માર્યો, ધ્રુવજી નગર છોડી અને વનને માર્ગે પ્રયાણ કર્યું છે. નારાયણ 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 કરતા નારદજી હામાં ભૂટકી રહ્યા. ધ્રુવજીએ જોયું નીતિના પુત્ર છે, અહીં એકલા જ છે, બીજું કોઈ સાથે નથી. નારદજીને જોયા, શું કર્યું? બે હાથ જોડી ધ્રુવજી નારદજીના ચરણમાં નમસ્કાર કરે છે કે એ મહાત્મા, એ સાધુ પુરુષ, તમારા ચરણમાં મારા વંદન. સુનીતિએ અપરમાને વંદન કરવાનું કીધું તો આ નારદજીને વંદન કરવાનું તો કહ્યું નહોતું ને. આણે પોતાની મેળે વંદન કર્યા છે, કારણ કે સુનીતિનો દીકરો છે, સંસ્કાર મળ્યા છે. બાળકને આ સંસ્કાર આપવા જોઈએ કે જે કોઈ વડીલો હોય એને પગે લાગે. આપણે જ નથી લાગતા, એટલે હવે આમાં તો કંઈ અટણ આપણે જ નથી લાગતા. કારણ કે આ એટલા માટે કહ્યું મેં, ખાસ કરીને શાસ્ત્રમાં એક વાત આવી છે, આપણા શાસ્ત્રોમાં લખેલું છે. આ ભૂદેવો બધાને ખબર જ હોય, આ કર્મકાંડ કરે છે ને, કે અવંદિત આશીર્વાદ ગ્રહણમ પાપ.